આજ અરસામાં કોઈ નાટક કંપની આવેલ. તેનું નાટક જોવાની મને રજા મળી. હરિશ્ચંદ્રનું આખ્યાન હતું. એ નાટક જોતા હું થાકું જ નહીં. એ ફરી ફરી જોવાનું મન થાય. એમ વારંવાર જવા તો કોણ જ દે, પણ મારા મનમાં મેં એ નાટક સેંકડો વખત ભજવ્યું હશે. હરિશ્ચંદ્રના સ્વપ્ન આવે. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય એ ધૂમ ચાલી. હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી તેવી જ વિપદો હરિશ્ચંદ્રને પડી હશે એમ મેં તો માની લીધેલું. હરિશ્ચંદ્રના દુઃખ જોઈ તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય. રાજન, સંપત્તિને હું શું કરું? હું તો આવી છું મારા સ્વામીના નવજીવનનું દાન માંગવા. નવજીવનનું દાન? ક્યાં છે તારા સ્વામી?
જીવનનો મોહ ઉતરી ન જાય એટલા માટે જ ઢાંકી રાખું છું. ભાઈ બહેન, તારા પતિના રક્તપીતને જોઉં છું અને મારું હૃદય રડી ઉઠે છે. હશે કોઈ મારા પ્રભવના પાપ કે લગ્નની ચોરીએ પ્રથમ પગલું માનતા જ મારા સ્વામીના આખા શરીરે રક્તપીતની આગ સળગી. નાથ, નારીના જીવનમાં સ્વામી એ જ સર્વસ્વ. આર્ય સન્નારી રક્તપિત્તની આ અગન વરમાળ આરોપી તું સપ્તપદીના 7 પગલા માંડી ગઈ. ધન્ય છે તને. સાધુ સંતોના આશ્રમો ફરી વળી પથ્થરની એક એક મૂર્તિને દેવ માની એના ચરણોમાં શીશ ઝુકાવી બેઠા, તો અમારા આ દુઃખનો અંત ના આવ્યો. તારા પતિના રોગનું નિવારણ બોલ બેન, બોલ. આ રોગનું એક જ નિવારણ છે, કોઈ સત્યવાદીના લોહીની અંજલિ. બેન, મારા સ્વામીના શરીર પર એ રક્તના છાંટા, એ જ અમૃત, એ જ ઔષધ, એ જ નિવારણ. તારા સ્વામીનો આ રોગ જો મળતો તો મારા હૃદયના રક્તથી એને અંગોર કરાવ. પણ હું સત્યવાદી છું એમ માનવાનો મને અધિકાર શું? આપની કીર્તિ સાંભળીને જ આવી છું. કાં તો અયોધ્યાના દરબારમાં મારો ઉદ્ધાર થાય, કાં તો સરયુના નીરમાં જળ સમાધિ. હું માનીશ કે જગત જીવે છે માત્ર અસત્યના આધારે. સત્ય મારી પરવારી. ચાલો સ્વામી. ઉભી રહે બેન. નાથ, આશા ભરી આ જોડલી જો. હજુ તો હાથેથી લગ્નના મીંઢળ નથી છૂટ્યા. એના સંસારના ભાવિ સ્વપ્નો શું અધૂરા રહેશે? તારામતી બેન, હું સત્યવાદી છું કે નહીં એ તો સર્જનહાર જાણે, પણ તારો ધર્મ અને મારા હૃદયની કરુણા એ જો સત્ય હોય તો ઈશ્વર આપણી લાજ રાખશે. હું તમારું કર્તવ્ય સમજીને પગલું ભરું છું. પરિણામ પ્રભુને હાથે. સ્વામી, શ્રદ્ધા એ સત્ય. સત્યવાદી હરિશ્ચંદ્ર. સત્યનું આટલું ઘમંડ! પૃથ્વીનું પુણ્યબળ દેવલોકના દ્વારે યુદ્ધનું નિમંત્રણ લઈને આવ્યું. આપ ભૂલો છો દેવેન્દ્ર. હરિશ્ચંદ્રને આ તમારા સ્વર્ગના સિંહાસનની ઝંખના નથી. સત્ય પાસે વિષ્ણુનું સામ્રાજ્ય પણ નાનું. ત્રણેય લોકના એક સરખા આદરના અધિકારી છો દેવર્ષિ, છતાંય આપની વાણીમાં મૃત્યુલોકની મમતાનો રણકાર છે. યશ અને કીર્તિ લે વરેલા હરિશ્ચંદ્રને અભય વરદાન. ત્રણેય લોકમાં તારી કીર્તિના જય જયગાન છે હરિશ્ચંદ્ર. સત્યવાદી હરિશ્ચંદ્ર, વશિષ્ઠનો શિષ્ય. વશિષ્ઠનો શિષ્ય આજ સુધી ઋષિઓની સભામાં મને રાજર્ષિ કહી અપમાનિત કરનાર વશિષ્ઠને હું બતાવી આપી વિશ્વામિત્રનો પ્રતાપ. એને પરાજિત કરવાનો આજે અવસર મળ્યો છે. એના શિષ્યના સત્યના જય જયકારને કસોટીની આગમાં હોમી દઈ
મહામુનિ, આ શું? સમાધિસ્થ અવસ્થા? શું સત્યવાદી હરિશ્ચંદ્રના કલ્યાણનો વિચાર કરી રહ્યા છો? હા, કલ્યાણ. એવું કલ્યાણ કે મુનિ વશિષ્ઠને યુગો સુધી યાદ રહી જાય. હરિશ્ચંદ્રના અહોભાગ્ય કે આપના આશીર્વાદ એના ઉપર ઉતરે. સત્યવાદી હરિશ્ચંદ્રનો આટલો પક્ષપાત દેવર્ષિ? મહામુનિ, કહેજો એ ગર્વિષ્ઠ વશિષ્ઠને કે હું એના શિષ્યના સત્યને કસોટીએ ચઢાવીને જ રહી. મહામુનિ, નારદ, આ ક્રોધ છે, કસોટી નહીં. હું વિશ્વામિત્ર પ્રતિજ્ઞા લાવું છું કે હરિશ્ચંદ્રનું સત્ય છોડાવીને જ રહી. અને ન છોડાવું તો? તો મારા 60,000 વર્ષનું તપ હું હરિશ્ચંદ્રને અર્પણ કરીશ. મહામુનિ, ક્યાંક દેવર્ષિ! ઓમ સ્વાહા. સંતાડા મારા પગના પંજણિયા. સત્યમ શિવમ સુંદરમના આદર્શોને સાકાર કરી જાણો છો. ઇન્દ્રની અપ્સરાએ તમારી નૃત્ય મુદ્રાઓ જોઈ આશ્ચર્ય પામે એવી તમારી આ કળા સાધનાને અવધ વધાવે છે. અવધપતિ, આપનો આ પુરસ્કાર એ જ મારી મન કીર્તિનો સુવર્ણ કળશ. કળાનું મૂલ્ય ચૂકવવા સંપત્તિ કે સામ્રાજ્ય પણ ઓછા પડે. એકલા નર્તકી જ નથી, વાણીનું એ વરદાન મળ્યું છે. માગો નર્તકી, કંઈક એવું માગો કે અવધના મહા ઉત્સવનું સંભારણું બની રહે. મહારાજ, અયોધ્યાના દરબારમાંથી યોગીશ્વર કે કલાધર કોઈ ખાલી હાથે પાછા નથી ગયા. બોલો નર્તકી, શી આશા લઈને આવ્યા છો? એક જ આશા લઈને આવી છું. એક જ નહીં, અનેક આશાઓ પૂરી થશે. મહારાજ, શું હરિશ્ચંદ્રના વચનમાં તમને વિશ્વાસ નથી? રઘુકુળ રીતથી તમે અજાણ લાગો છો. પ્રાણ જાય પણ વચન ન જાય. માગો નર્તકી, માગશો તે મળશે. અવધના સિંહાસને આપની મહારાણી બનવાનું સ્વપ્ન લઈને આવી છું. મહારાજ, વરદાન આપવા સહેલા છે, પણ રઘુકુળના એવા કયા પાપનું પરિણામ છે કે તારા અંતરમાં આ આશા છે? સત્યવાદી રાજન, સત્ય સુહામણું હોય ત્યાં સુધી તો સામાન્ય માનવી પણ એનું પાલન કરી શકે. એક વાર કહો કે આપનું વચન મિથ્યા થયું, મને મારો પુરસ્કાર મળી ગયો. નર્તકી, સત્યવાદી રાજન, આપની વિદાય માંગુ છું. નર્તકી, વિધિની એવું વિચિત્ર કઠપુતળી સૂર્યવંશના ગૌરવને કલંકની કાલીમાં લગાડી ક્યાં ચાલ્યા? રાજન, વરદાન આપીને વિચાર કરવાની રઘુકુળની રીત હશે એની મને ખબર નથી. મહારાણી તારામતી, તમારા સ્વામીના સુખના જ તમે ભાગીદાર છો. નર્તકી, તારામતીને કર્તવ્ય સમજાવો છો? આ પ્રશ્નનું કોઈ નિવારણ હોય તો હું મારા પ્રાણના ભોગે પણ સ્વીકારીશ. પ્રાણ આપવા સહેલા છે અવધના મહારાણી. રઘુકુળના ગૌરવ માટે, તમારા સ્વામીના વચન માટે મહારાણી પદનો અર્ધ અધિકાર આપવો વચમાં લાગે છે. એક પળ પણ સિંહાસનનો મોહ છૂટતો નથી. અવધનું સિંહાસન જોયે છે તારે? માગ, માગી લે સૂર્યવંશનું આ સિંહાસન, અવધનું સામ્રાજ્ય, હરિશ્ચંદ્રના પ્રાણ. સત્યવાદી હરિશ્ચંદ્રનું આ વરદાન છે. ભગવાન સૂર્યની સાક્ષી. આપની એ જ ઈચ્છા છે તો સંકલ્પ કરો મહારાજ. નર્તકી! નર્તકી,
અયોધ્યાનું રાજ્ય અને એક નર્તકીને? મહામુનિ, મેં વચન આપ્યું છે, દીધેલું દાન હરિશ્ચંદ્ર સ્વપ્નમાં પાછું ન સ્વીકારે. આપ સંકલ્પ કરાવો. ધન્ય હરિશ્ચંદ્ર, ધન્ય. સંકલ્પ કરાવવાની સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓ આપને અવશ્ય મળશે મુનિરાજ. બોલો રાજન, હું સંકલ્પ કરું છું, આજથી હું મારું રાજ્ય, ધન ભંડાર નર્તકીને અર્પણ કરું છું. હું હરિશ્ચંદ્ર સંકલ્પ કરું છું, આજથી હું મારું રાજ્ય, ધન ભંડાર નર્તકીને અર્પણ કરું છું. ગુરુદેવ, અયોધ્યાનું રાજ્ય હું આપના ચરણોમાં ધરું છું. સ્વીકારી આશીર્વાદ આપો. કલ્યાણમસ્તુ. પ્રભુ, કુલ દેવતા, રાજા સને કે તપોવને, સુખમાં કે દુઃખમાં એક પલ પણ મને મારા પતિનો વિયોગ ન હજો. કર્તવ્ય પંથે સ્વામીને સથવારે ચાલવાની શક્તિ માંગુ છું. કુલ દેવતા. તારા, દેવી, આપના જીવનનો ધન્ય અવસર ઉજવી રહી છું. હા દેવી, આનંદનો અવસર. છતાંય આપના મુખ પર વિષાદના કહેતા જીભ નથી ઉપડતી. તારા, એવી તે શી વાત છે પ્રભુ? કહો, આજ્ઞા કરો. માનશો? કહો, શું કહેવું છે? સાંભળવા મન અધીર થઈ રહ્યું છે. મિલન અને વિયોગ, વિયોગ અને મિલન. સમજી. મને પિયર વડાવી છે. આટલી સહજ રીતે માની જશો એવી આશા નહોતી રાખી. નાથ, મેં પણ આવી આશા નહોતી રાખી. કેવી? કર્તવ્ય પંથેથી આમ પાછા વળવાનું કહેશો એવી. તારા, સ્વામી, તારાની કસોટી તો નથી કરતા ને? દેવી, નાથ, સુખ દુઃખમાં પતિ પત્નીના આદર્શો અલગ હશે એની મને ખબર નહોતી. હું તો માનતી હતી પતિ જા પગલું માંડે એ જ પત્નીનું જીવન. દેવી, તો કહો, મારા એવા કયા અપરાધને કારણે આ વિચાર આવ્યા? અપરાધ? અને તારામાંથી નો? દેહ ઉપવન તપોવન કે વનમાં રઘુકુલની કુલ વધુ સ્વામીની સાથે જ હોય એવા એક આદર્શને પંથે તમારી તારાનું આ પ્રથમ પગલું છે. પ્રભુ, પ્રભુ, મને નિરાશ ન કરશો. મને નિરાશ ન કરશો પ્રભુ. તારા, સ્વામી, તું કેવો છે કિરદાર, તું કેવો છે કિરદાર, તું કેવો છે કિરદાર. અમારા પ્રાણ એટલે મહારાજ હરિશ્ચંદ્ર. આપના વિના આ અયોધ્યામાં કેમ જીવાશે પ્રભુ? અમને સાથે લેતા જાઓ મહારાજ. हमारे मन जहाँ हमारा राजा ए ज अयोध्या. અવધના પ્રજાજનો, આજથી તમારા રાજા ઋષિ વિશ્વામિત્ર છે. એમના આધિપત્યને માન આપજો. એમાં જ અયોધ્યાનું ગૌરવ છે. હરિશ્ચંદ્ર,
સત્યવાદી, પ્રજામાં વિદ્રોહની આંખ અડગાવીને જવું છે? મહામુનિ, નહીં. મહારાજ, અત્યારથી જ ઓછું સંભળાય છે તો પછી પ્રજાની ફરિયાદ ક્યાંથી સાંભળશું? મહામુનિ, આશીર્વાદ આપો. સત્યના પંથે હું કદી ચલિત ન થાઉં. આટલા જ આભૂષણો પહેર્યા? આના કરતા તો રાજ્યનો ધન ભંડાર સાથે લઈ જાઓ. સત્યનો પંથ જરા સોગમ પડે. મુનિરાજ, ક્ષમા કરો. આ મૂલ્યવાન આભૂષણો રાજ્યની સંપત્તિ છે સત્યવાદી. લો મુનિરાજ, આ દાગીના તો મારા મોસાળના છે. ભગવા વસ્ત્રો સાથે આ આભૂષણો ભારે મેળ જામશે. હા બેટા, એમનું બોલાય. હરિશ્ચંદ્ર! સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓનું ઋણ માથે રાખીને અવધની સીમા છોડવી છે. એ મુદ્રાઓ તો રાજભંડારમાં છે મુનિરાજ. વાહ રે સત્યવાદી! માત્ર રાજ સિંહાસન જ દાનમાં આપ્યો છે. રાજ્યાસન અને રાજ્ય ભંડાર શું જુદા હોય છે? પ્રભુ, સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓનું ઋણ ચૂકવીને જા. મને થોડી અવધિ આપો. થોડો સમય માંગુ છું ગુરુદેવ. આપની મુદ્રાઓ હું અવશ્ય ચૂકવી દઈશ. અવધિ આપો, સમય આપો. હા મુનિરાજ, અવધિ માત્ર 3 માસની. અવધિ વીતે જો મુદ્રાઓ નહીં આપે તો માનજો કે હરિશ્ચંદ્રનું વચન મિથ્યા થયું. નારાયણ નારાયણ! રાજા વનમાં જાય છે અને તપોવનવાસી ઋષિ રાજ્યાસન પર બિરાજે. રાજ્યાભિષેકનો ઉત્સવ ક્યારે ઉજવો છો રાજ ઋષિ? સ્વર્ગના દેવતાઓ રાહ જોઈ રહ્યા છે. દેવર્ષિ, તમે શું એમ માનો છો કે વિશ્વામિત્રને રાજ્યનો મોહ છે? અરે એક વખત જો હરિશ્ચંદ્ર કહે કે મારું વચન મિથ્યા થયું તો આ રહ્યું અવધનું રાજ્ય, સંભાળી લે. નારાયણ નારાયણ! કસોટીને પ્રથમ પગથિયે હરિશ્ચંદ્રની જીત. જીત? હજુ તો હારની શરૂઆત થઈ છે. કોની? હરિશ્ચંદ્રની. રાજ છોડવું સહેલ છે, પણ સહસ્ત્ર સ્વર્ણ મુદ્રાઓ 7 જન્મે નહીં ભેગી કરી શકે. સુવર્ણ મુદ્રા ઋષિરાજ, એ સુવર્ણ મુદ્રાઓની આગ તમારા 60,000 વર્ષના તપની સિદ્ધિ અને આત્માની શાંતિને બાળીને ભસ્મ કરી નાખી. હરિઓમ 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 હરિઓમ. નમો કાશી વિશ્વનાથ. કાશી? અરે આ તો અયોધ્યા છે. અહીંયા કાશી અને વિશ્વનાથ ક્યાંથી આવ્યા? પણ હું તો કાશીની છું. હા, એટલે જ આટલી અક્કલ છે. તો પછી અહીંયા શું આવ્યા છો? સરયુ નવા? ના, અહીં મારું મોસાળ છે. મોસાળ, મામાનું ઘર. વાહ વારે સંસારની માયા, મીઠી, કેવી મીઠી! અરે 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 અરે! મહારાજ, તમે તો પડી ગયા. અમારી સંસારી માયા તો આંધળાપાડાની રમત જેવી છે. આંધળો પાડો? હા, આંધળાપાડાની રમત જેવી. તો ચાલો આપણે રમી નાખીએ. અહીં ચાલો રમીએ. હે મણી, ગૌરી, એ શકરી, ચતુરા, અરે જલ્દી હાલ હાલ, અહીંયા હાલ. અરે તો હાલ તો ખરી. એ છે ને, આપણે આ બાવાની જોડે આંધળો પાડો રમીએ. હા, ચાલો હાલો હાલો. પકડી પકડી પકડી!
રાજાની આજ્ઞા છે, આપણે હરિશ્ચંદ્રની પાછળ પાછળ જવાનું છે. મિત્ર અગ્નિ, તમે એકલા જ આવો ને. મને તો અહીંયા આંધળા પાડાની રમત ફાવી ગઈ છે. ગુરુદેવ વિશ્વામિત્રની આજ્ઞા છે. ચાલો, શિષ્યો મોહાથી ને. ચાલો ચાલો. અરે 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 અગ્નિ અગ્નિ અગ્નિ. વ્યોમ ધખે છે, ભોમ ધખે છે, જ્યાં ત્યાં મૃગ જળ છાયા, અગન વેર તું, ગગન ભીખ તું, કષ્ટે તપતી કાયા. પાણી 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 પાણી. મારા લાલ, જળના ઝરણા સુકાઈ ગયા, ચારો દિશાએ રેત સળગે છે. જળ છે પણ ઝાંઝવાના. એના પીવાય ના બેટા, એ ના પીવાય. તેનાથી તરસ ન બુઝાય બેટા. મારા ફૂલ, માની આંખોમાં આંસુના સરોવર છલકે છે, પણ ખારા. કિરદાર, જનેતાની આંખના આંસુ તો મીઠા કરવા હતા. અગ્નિમિત્ર તાજો, રેત એવી તપતી હતી કે આપડા તો અહીંયા જ અગ્નિ સંસ્કાર થઈ જવાનું. અગ્નિમિત્ર કાઢો, મારી ગયા તો અહીંયા જ બલીને ખાક થઈ જવાની. નક્ષત્ર, ગુરુ વિશ્વામિત્રનો આદેશ યાદ કર. ગુરુ વિશ્વામિત્ર વિશ્વ આખાના મિત્ર અને હરિશ્ચંદ્રના દુશ્મન, શત્રુ, દુશ્મન. નક્ષત્ર, આ તો સત્યની કસોટી છે. અરે આ બધા નવરાના ધંધા છે. એક વખત હરિશ્ચંદ્ર કહી દે ને કે આપણે નથી રમતા, બોલ્યું બધું મિથ્યા, તો આપણે તો આમાંથી છૂટીએ. ગમે તેમ કરીને પણ હરિશ્ચંદ્ર 1000 સોના મોરો આપવી જ જોઈએ. અગ્નિ, મારું મન તો અત્યારે આંધળા પાડાની રમતમાં અટવાયું છે. જાઓ જાઓ જાઓ. ગુરુનો આદેશ. અરે આમ નામ થઈ જશે ધોળા આપણા કેસ. ચાલો આગળ. વિકટ વાટમાં ઉમટી આધી, તન મનમાં તોફાન, સતનો કાદવ ખૂન તો માનવી, જેનો ખોવાયો રહેજે બેટા, હું હમણાં આવું છું. સ્વામી, સ્વામી, સ્વામી. પ્રચંડ લીલા સંકેલી લે તારો આ ઝંઝાવા. રોહિત,
અગ્નિ તો ગયા અને આ નક્ષત્ર એકલા રહી ગયા. ગુરુની બલિયારી છે ને, શિષ્યો ટળ્યા છે ને, કસોટી ન કરે એટલી ઓછી. આ પ્રશ્ન પહેલો, ભૂખ લાગી છે પણ ખાવું શું? મન બાંધ્યું આ તન બાંધ્યું, આ માયા મમતા ત્યાગી, ભવતા રણ આ ભગવા પહેર્યા, તોય ભૂખ ન ભાંગી. વાહ, સુંદર કુટિયા, ખેડૂતનું ઘર, ભિક્ષામ દેહીમાં. સંસ્કૃતમાં નહીં સર, પ્રાકૃતમાં જ સમજાવવું પડશે. તપસ્વીને, સાધુને ભિક્ષા મળશે. વાલી કહે, સાધુનો સંયમ સચવાય એટલે કુટિયામાં સીધાઓ, એટલે કે અંદર જાઓ. ઉભા રહો, હમણાં ભિક્ષા લઈને આવું છું. ભાગવા દે, નહીં તો ભવસાગરમાં ડૂબ્યા. મુનિરાજ, ઓ મુનિરાજ, તમને પાપ લાગે. લ્યો ભિક્ષા. ભિક્ષા લ્યો લ્યો. કાશીએ જવાનો આજ માર્ગ છે ને? કાશીની યાત્રાએ જવા નીકળ્યા છો? જવું તો છે કાશી, પછી તો ભાગ્ય લઈ જાય ત્યાં. ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. અમારે આંગણે આદ્ય શક્તિનો આજે રાત્રે ઉત્સવ છે. પ્રસાદ લઈ અને પછી પધારી. પધારો. વાહ વાહ. જય ગંગા મૈયા. આપણે તો હજી આજ કાંઠે રહ્યા. જય કાશી વિશ્વનાથ, જય કાશી વિશ્વનાથ. મિત્ર અગ્નિ, ચાલો સ્નાન કરી લઈએ. ઉત્તમ વિચાર છે, ચાલો. હરિઓમ 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 હરિઓમ. જય શંકર કાંટા લગે ના કંકર. જય કાશી વિશ્વનાથ, જય ગંગા મૈયા.
બચાવ બચાવ, આ બ્રાહ્મણ નો દીકરો ગંગામાં ડૂબ્યો. ભાનમાં આવો મહારાજ. તું કોણ છે? હું અયોધ્યાનું અંબાવાડિયું. આંધળો પાડો, આંધળો પાડો. આછું આછું યાદ આવ્યું. આ બ્રાહ્મણ નો હાથ ઝાલ્યો તે ઝાલ્યો, હવે છોડશો નહીં. તમે હાથ ઝાલ્યો એટલે યમરાજ પણ પાછા વળી ગયા. તમારું આયુષ્ય તો ઘણું લાંબુ છે. યમરાજ તો ગયા. તમે જોયા? જોયા ને? કઈ બાજુ ગયા? ઉપર આકાશમાં. હાશ, એ બાજુ તો હમણાં આપણે કશું જ કામ નથી. અરે રે, તમે આટલા બધા ભોળા છો? આ ભોળો છું ને એટલે તો આમ ભીંજાઈ જવાય છે. મહારાજ માંદા પડશો, કપડા કાઢો ને કોરા થાવ. આમ તો હું સાજો જ છું, કપડા જ માત્ર પડ્યા છે. લો આ પહેરો. અહીં જ પહેરું કે કઈ આઘો જાઉં? અહીં જ પહેરો ને. તમને શરમ બરમ તો નહીં આવે ને? તમારે પહેરો ને, હું તો આ ચાલી. અહીં રંગ તો ઉતરવા માંડ્યો. ઉતરવા દો ને. લો સાથે મળીને સૂકવી દઈએ. કોઈ જોઈ જશે તો? કોઈ જુએ ને તો આંખો બંધ કરી દેવાની. આપણી તો કાશીની યાત્રા ફળી. લે પકડ. નક્ષત્ર, નક્ષત્ર. ઓ બાપરે! મહારાજ, મહારાજ મારી ચૂંદડી. અરે મહારાજ મારી ચૂંદડી. મહારાજ માટીના માનવ બિચારા માટી ખોદે રાખે. માટીના માનવ બિચારા માટી ખોદે રાખે. નસીબ જે નિર્માણ કરે હરી કઠિયારાનું ઘર આજ કે? પધારો પધારો ઋષિ કુમારો. મિત્ર નક્ષત્ર, જોડમ તો બહુ સરસ આવે છે. ચાલો પહેલા ભોજન નું પતાવી લઈએ. બધા જેવી હરીની ઈચ્છા. જય કાશી વિશ્વનાથ. વાહ, ગુરુજી સવાયા શિષ્ય. ગુરુને સોના મોરાની ભૂખ અને ચેલાઓને ભોજનની ભૂખ. કેમ ખરું ને મહારાજ? બેટા, અતિથિને એમ ન કહેવાય. આ બાળક છે, આનંદ કરે. મને તો બહુ જ ગમે. શું ગમે? ભોજન કે આનંદ? ભોજન ને પછી આનંદ. સાંભળ્યું પિતાજી? હા બેટા. ગુરુદેવ, જાગતો જાગતો જાગતો. અભિ
महाराज कुशल तो छो ने क्या काशी में त्रासी गया काशी है तुम्हारी कर्मभूमि છે अरे हाँ करे राखो पुत्र अग्नि उघराणी करो सहस्त्र सुवर्ण मुद्रानी अरे 1000 सोना मारो गुरु विश्वामित्र ने मारा प्रणाम करी कहजो अवधि पहला જ હું એમનું ઋણ ચૂકવી દઈશ હવે ચૂક્યા એટલે કે અત્યારે અમે જઈએ અને પાછા ફરી આવીએ ત્યારે 1000 સોના મોરનો જોગ કરી રાખજો બસ હવે 100 મુદ્રાઓ મળી જાય તો ઋષિનું ઋણ ચૂકવાઈ જાય. હવે થોડા દિવસો બાકી છે, એમાં 100 મુદ્રાઓ ક્યાંથી મળશે? એક વાત કહું, મુદ્રાઓ મળે એવી છે. કાલથી રસોઈ એકટાણું કરીએ તો? ચિંતા કરે શું વળે, આત્મબળ અડગ હશે તો 100 સુવર્ણ મુદ્રાઓ મળી રહેશે. સાંભળો સાંભળો કાશીના લોકો, આ દશેરાના તહેવારે દર વર્ષના નિયમ પ્રમાણે આ વર્ષે પણ બળદગાડાની હોડ રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં પ્રથમ આવનારને નગર શેઠ તરફથી 101 સુવર્ણ મુદ્રાઓનું પુરસ્કાર આપવામાં આવશે. તારી આ જોશનું અજવાળું એ જ મારી આશાનું કિરણ. આજની હોડમાં વિજય અપાવજે માં.
લાજ રાખે. સહસ્ર ને એક સુવર્ણ મુદ્રા પૂરી થઈ. સ્વામી, અવધે આડે બસ આજની જ રાત છે. સુવર્ણ મુદ્રાઓ તો તમારા હાથમાં પડી છે, તોય મુખ પર મુદ્રાઓનું તેજ કા ન દેખાય? નારદ, મુનિરાજ, દક્ષિણા લઈ હરિશ્ચંદ્રને આશીર્વાદ તો આપ્યા ને? દેવર્ષિ, દક્ષિણાની મુદ્રાઓ તો હજુ હરિશ્ચંદ્ર પાસે લેવાની બાકી છે. તો પછી આ મુદ્રાઓ ચોરીની તો નથી ને? દેવર્ષિ, નારાયણ નારાયણ. લો, પ્રવાસના પોરમાં જ દર્શન થયા. આજ ખાવા નહીં મળે. જમરાજ ઘર ભૂલે, પણ આ તો ના જ ભૂલે. રોહિત, પ્રણામ ગુરુદેવ. આયુષ્માન ભવ. બેટા, તારું ઘર ક્યાં છે? પધારો ગુરુદેવ. પધારો ઋષિરાજ. આપના દર્શને અમારી મનોકામના પૂર્ણ થશે. નાની સી ઝૂંપડીને આંગણે મહા તપસ્વીએ દાન લેવા પગલા કર્યા. અમને આશીર્વાદ આપો ઋષિરાજ. હરિશ્ચંદ્ર, દાન દીધા પહેલા આશીર્વાદ ની આશા? તારા મુદ્રાઓ લાવજો. આપણે ગુરુદેવના ઋણમાંથી મુક્ત થઈએ. સ્વીકારો ઋષિરાજ, અને આશીર્વાદ આપો કે સત્ય કદાપી તારામતી અને હરિશ્ચંદ્રનો સાથ ન છોડે. जानदार, રઘુકુલ ભૂષણ ભગવાન સૂર્યદેવ હજુ તો પૂર્વમાં તેજ કિરણો પાથરે છે. ગુરુદેવ, એમના રથને હજુ પશ્ચિમમાં પહોંચવાની વાર છે. સંધ્યા પહેલા જ ભગવાન સૂર્યની સાક્ષી આપને સહસ્ર સુવર્ણ મુદ્રાઓ મળી જશે. બોલો સજ્જનો, બોલી બોલો, બોલી બોલો. 5 10 25 50 શું વેચાય છે પિતાજી? અહીં માનવ વેચાય છે બેટા. આ કાશી, અહીં માનવ વેચાય છે. નાથ, કીર્તારની આ કેવી અકળ લીલા.
માનવ જ્યાં મૂંઝાય છે ત્યાં આવીને માર્ગ ચીંધે છે. હું સમજો નહીં તારા. આપની જાત વેચીને ઋષિનું ઋણ ચૂકવશું. તારા હા સ્વામી. કોડીના મૂલ્ય અને કરોડના દામે જેવું માનવ એવું મૂલ્ય. બોલો ભાઈઓ, બોલી બોલો, જલ્દી બોલો. 5 10 15 20 50 બોલો ભાઈઓ, જલ્દી બોલો. 200 બોલો સજ્જનો. જાય છે 200 મુદ્રા એક વાર, 200 મુદ્રા બે વાર અને 200 મુદ્રા ત્રણ વાર. લો આ મુદ્રા. ચાલ લે, ગણી લે. અમારે વેચાવું છે, મૂલ્ય મળશે. જેવું માનવ એવા મૂલ્ય. પ્રથમ મારી બોલી બોલો. વાહ રૂપસુંદરી વાહ. ના માં, માતા વેચે ને પુત્ર જોયા કરે. પહેલા મારી બોલી બોલો. બોલી બોલો. નાનો છે પણ વિચારવંત છે. બોલો બોલો. સત્યવાદી હરિશ્ચંદ્ર, તારી દેહ માટે મારી મહેનત વેચાય. તું જોયા કરીશ. ના ના, પહેલા મારી બોલી બોલો. સ્વામી, સત્યને પેટ તો જ જળવાય જો આપના હાથે ઋણ ચૂકવાય. બોલી બોલો ભાઈ, બોલી બોલો. એક બાળક વયમાં નાનો, પ્રબુદ્ધિમાં ચતુર, જેની ત્યાં જશે એના ભાગ્ય ઉડી જશે. માટે બોલી બોલો ભાઈ, બોલી બોલો. 5 મુદ્રા, 10 મુદ્રા, 10 મુદ્રા, 25 મુદ્રા, 50 મુદ્રા, 100 મુદ્રા, 100 મુદ્રા. અરે 100 મુદ્રાનો કાશીના શેઠિયાઓ તમે મોજડી પહેરો છો. માટે બોલી બોલો, આગળ વધો. 250 મુદ્રા, 250 મુદ્રા. એક માસૂમ ફૂલ, પાણીલાલ મોતીનું મૂલ્ય માત્ર 250 મુદ્રા. બોલો સજ્જનો, 250 મુદ્રા એક વાર, 250 મુદ્રા બે વાર. બોલો, આગળ બોલો. બસ, એક 3 વાર. ચાલ બેટા. માં, બેટા, બેટા, મારા ડોહી, મારી આંખોના રતન એક ઘડીએ માએ આંખો નથી કર્યું. માને ભૂલી જજે બેટા, માને ભૂલી જજે. ભાઈ, મારા લાલને સાચવજો, સાચવજો ભાઈ. ચાલ બેટા. મારા લાલને સાચવજો. માં! બેટા! બેટા! મારા લાલ! રોહિત બેટા! રોહિત, બાપુ! બાપ દીકરાનો સંબંધ પૂરો થયો. માડીથી માડી જાનો, છૂટે હાથથી હાથ. આમ કરશો તો પ્રભુ ગણશે નહીં, જગ તમને જગન્નાથ. સ્વર્ગમાંથી ભૂલી પડેલી અપ્સરા કાશીના ચોકમાં ઉતરી છે. બોલી બોલો ભાઈ, બોલી બોલો. અરે આ રૂપના વખાણ કરવા મારી પાસે વાણી નથી. માટે સમજીને બોલજો, વિચારીને બોલજો, પણ બોલો, જરૂર બોલો. 100 સુવર્ણ મુદ્રા. બસ 100 સુવર્ણ મુદ્રા. 200 સુવર્ણ મુદ્રા. 200 જ મુદ્રા. અરે કાશીના રસિક શેઠિયાઓ, તમે ઘૂંઘરૂના જણકાર માથે એટલી તો ન્યોછાવર કરી નાખો છો. સારું છે કે પેટ પર પાલવ ઢાંક્યો છે, નહીં તો કોઈ રસિક જનને પેટ કટાર ખાવાનું મન થાય. નથી સંભળાતું તારા? કૃપા કરી બોલી બોલો ભાઈ, વર્ણન રહેવા દો. આ તો વેપાર છે. મોં માંગ્યા મૂલ્ય મેળવવા હોય તો વખાણ તો કરવા જ પડે ને. વેપારની રીતે વર્ણન કરો, મને માન્ય છે ભાઈ. તો 200 મુદ્રા એક વાર, 200 મુદ્રા
2 વાર. ભાઈઓ, કાશીના ચોકમાં રૂપ અને ગુણનું આખરી વેચાણ છે. મારી નથનું મોતી આ પગમાં ઘુંગર બાંધીને એના છણકારે વિલાસી પુરુષના હૈયા હિલોળે ચડાવે છે. મારા રંગભવનમાં મેના છે, બુલબુલ છે, પણ આ તો સોનચીડિયા. અરે આંખના કામણ નૈનો છે કે નાણાંની ટંચાળ. વારી જાઉં રે. હા, હવે રંગ જામશે. તારા ભાગ્ય ઉગડ્યા ભાઈ. મોતીનું મૂલ્ય તો આ ઝવેરી જ જાણે ને. 300 મુદ્રા. 400 મુદ્રા. 525 મુદ્રા. અરે કાશીની ગણિકા, 525 મુદ્રા. આ રોનક તો તારે ત્યાં જ શોભે ને. વેશ્યા. સજ્જનો, એક નારીનું મૂલ્ય નારી બોલે છે. ફક્ત 525 મુદ્રા. નારી નહીં, વિલાસવતી. 525 સુવર્ણ મુદ્રા 1 વાર. 525 સુવર્ણ મુદ્રા 2 વાર. સજ્જનો, જાય છે 525 સુવર્ણ મુદ્રા 3 વાર. જાઓ. પ્રણામ કરવા જોગ પતિ પરાયણ તું છો તારા. જેણે પતિના આદર્શ કાજે કલ્યાણ પંથી પતિ પહેલા જ પગલું ભર્યું. સ્વામી, ચાલો. ચાલ. ચાલ કહું છું. હરિશ્ચંદ્ર, અહંકાર ઓગળી ગયો. આંખમાં અડસતા જલમાં સૂર્યાથમ વાડે માત્ર થોડી ઘડીઓ જ બાકી છે. ભગવાન સૂર્યના તેજ કિરણો પૃથ્વીને અજવાળી રહ્યા છે. હજી પરવાર્યા નથી. હજુ એ હાર સ્વીકારતો નથી તો લાવ મારી શાસ્ત્ર સુવર્ણ મુદ્રા. અચળ શ્રદ્ધા છે, અવધિ નહીં વીતે. ભાઈ, મારી બોલી બોલો. લેવા આવ્યા હતા એ તો લઈને ગયા. હવે ઉભા છે આ ખેલ જોનારા. સત્યવાદી. બોલો ભાઈ, એક જુવાન માણસ 2 ટન ભોજનના બદલામાં દિવસ આખો મહેનત કરી શકે એવો દાર. બોલો, બોલી બોલો. 5 મુદ્રા. 5 જ મુદ્રા બસ. 10 મુદ્રા. 10 મુદ્રા. આ 5-5, 10-10 મુદ્રામાં શું વેચાઈ રહ્યું છે? 10 વેચાય છે. મોટા લોક બોલી બોલે એ કરતા આપણી સવાય મુદ્રા. 10 મુદ્રા. 11 મુદ્રા. આ મનખની કિંમત 11 મુદ્રા. આપણી 5 વિશ્વ મુદ્રા. 100 મુદ્રા. 100 મુદ્રા. બોલો, બોલો. 100 મુદ્રા. આપણી 10 વિશ્વ મુદ્રા. 200 મુદ્રા 1 વાર. 200 મુદ્રા 2 વાર. મારી 201 મુદ્રા. 201 મુદ્રા. બોલો, બોલો. આગળ વધો. બોલો. 201 મુદ્રા 1 વાર. 201 મુદ્રા 2 વાર. ઉભા રહો. આપણે આ 15 વિશ્વ મુદ્રા. 300 મુદ્રા. 300 મુદ્રા 1 વાર. 300 મુદ્રા 2 વાર. જાય છે 300 મુદ્રા 3 વાર.
લ્યો ભાઈ, આ તમારી સુવર્ણ મુદ્રાઓ. ગુરુદેવ, આ સહસ્ત્ર સુવર્ણ મુદ્રાઓનો સ્વીકાર કરો અને આશીર્વાદ આપો. છુટી ગયા માળાના મોતી, એક અહીં ગયું એક તહીં ગયું, થયા વિખૂટા એક બીજાથી, સૌનું તડપણ દૂર રહ્યું. લો ઘર, મારા હજારો વર્ષના તપના ભોગે હું એના સત્યનું ખંડન કરીને જ રહી. વિશ્વામિત્ર કોણ? હું સદવિચાર માર ખુલેલા ઋષિ સત્યનો સ્વીકાર કર. સત્યનો સ્વીકાર કોણ છે તું? અહંકાર કસોટીની આખરી શિખર પર ઉભેલા ઋષિ વિચારજો, વિજય કે પરાજય? પરાજય. તું કોણ? ધર્મ. સ્વર્ણ મુદ્રાઓનું દાન આપી હરિશ્ચંદ્ર તો શુદ્ધ સ્વર્ણ સાબિત થઈ ચૂક્યો. વિશ્વામિત્ર તું કોણ? હું ક્રોધ, એક જ મનોકામના, હરિશ્ચંદ્રની હાર. હજુ એક કસોટી. હા, કસોટી. દેવ સભામાં લીધેલી પ્રતિજ્ઞા યાદ કર વિશ્વામિત્ર. જાઓ, ચાલ્યા જાઓ. વિશ્વામિત્રને કોઈના માર્ગદર્શનની જરૂર નથી. મારો નિર્ણય હું પોતે જ કરી લઈશ. જાઓ, ચાલ્યા જાઓ. વિજય એ જ વિશ્વામિત્રનો મહામંત્ર. હાર, હરિશ્ચંદ્રની હાર. એ રોહિત, ક્યાં ગલી પડી છે? આપતો મારા પીટિયા માટલું ફોડીને પાછો છુપાય છે. બબ્બે ટાણા બબ્બે રોટલા ખાવા અને કામનો ખોટો. રમતમાં ધ્યાન આપ્યું છે ને તો તારી ચામડી ઉતારી નાખીશ. કામ છો, દિવસના બબ્બે રોટલા ખાવા છે. આ બાપુ માટલું ફોડીને પાછો છુપાય છે. બાપુ બોલ, બાપુ બોલ. બાપુ જવાબ કેમ નથી આપતો? બાપુ. અરે રે, આમ તે મરાય. છતાં મા બાપ વગરનું બિચારો આપણે આશરે આવ્યો છે. લાડકો બોલાવે છો ને તો લો, પંપાળો. રોહિત બેટા, હા હા હા, કામમાં જરા ધ્યાન આપજે. હો. ના જોયે તો બેટાના બાપા. બેટા તો લાવ્યા છો ને તે કામ કરવા, બહાર કરવા નહીં, સમજ્યા? બેટા, બાપુ હરિયા, એ હરિયા, શું કરે છે? એમ ના સળગાવાય મારા વીરા. જો હું શીખું. કોઈ દી ઘરનું કામ કર્યું છે રાજા? રાજા? હા રાજા, મેં તારું મોઢું જોયું ત્યારથી જ હું ઓળખતી હતી. તે કોઈ દી ઘરનું કામ કર્યું નથી. બોલ સાચું ને? કામ કર્યા વગર છૂટકો છે. હું તો તમારો દાસ છું શેઠાણી. અરે અરે, એવું ના બોલ રે, હું પાપમાં પડું. અરે મારા ભોળા રાજા, તારી આંખમાં આંસુ આવી ગયા ને?
સળગ્યું, મારું ઘર સળગ્યું. ઘર તો ઘણું ટાઢું હીન છે, આમ ઠોકા ઉકળી હાલ્યો. હરિયા ઉપર આટલું હે. તારી આંખોમાં અંગારા ચંપાય, મારા રોયા મુઆ મસાણિયા. એ આ મસાણના પ્રતાપે તો લીલા પીળા થઈને ફરો છો લટકાળા. હરિયા, આજથી તારે વાડામાં રહેવાનું, ઘરમાં નહીં. ત્યાં જ ખાવાનું, ત્યાં જ રહેવાનું. જા. હટ મારા પીટિયા, મારે માથે આડ ચડાવ્યું. સૌ મારા નામની શું મોકાણ માંડીને બેઠી છો? ચાલી રે, નહીં તો મારી આંખમાં. પૂનમ, ચાલી રે, ચાલી રે. આમ જો તો ખરી, જો જો હું તારા માટે શું લાવ્યો છું. જો આ તારા માટે ઓઢણી, હે, અને અને આ કબજાનું કાપડ, અને અને મારા માટે ધોતિયું. માની ગઈ, માની ગઈ, મારી પૂનમ માની ગઈ. પૂનમ, જવાની આ રૂપ, આ આભૂષણ તો પહેરીને જો, ઝૂમી ઉઠશે જવાની તારી. તારી એક વખત તો પગે ઘૂંઘરું બાંધી જો, રાજા મહારાજા તારા ચરણો ચૂમતા હશે. મારું ભાગ્ય મંદિર માંથી આ રંગ મહેલમાં લઈ આવજો. બે ટન પરિશ્રમ કરીને ખાઉં છું, એટલું જ બસ. દયા કરીને મારા દેહને પવિત્ર રહેવા દો ભાઈજી. પવિત્ર? પાપ પુણ્ય ધર્મ અધર્મ બધું જ આ ઘુંઘરુની જ્વાલામાં ચલીને ખા. બાંધી રે પગે, એકવાર ફેંકાર કરીને નાચી ઉઠ, જગતના બધા જ બંધનો છૂટી જશે. બાંધ, આજે નહીં તો કાલે એક દિવસ તો બાંધવા પડશે. ઉભા રહો. લો મહારાજ, લોટ. લોટ, પાણી ને લાકડા, જ્યાં જઈએ ત્યાં. લ્યો બાવાજી લોટ, લ્યો બાવાજી લોટ. લોટ નથી લેતા તો શેની ભિક્ષા માંગો છો મહારાજ? માંગવા નથી આવ્યો, આપવા આવ્યો. તો આપો. અમારે સંસારીને સાધુ સંતોના આશીર્વાદ જ જોઈએ ને. આશીર્વાદ નું પછી રાખો, પહેલા એ કહો, આ ચુંદડી તમારી છે? ચુંદડી? કેમ ભૂલી ગયા? હું ગંગામાં તણાતો હતો, તમે મારો હાથ જાલીને મને બહાર કાઢ્યો. મહારાજ, ઘર ભૂલ્યા ઘર. અરે ઘર તો ભાડ્યું તું જ ક્યાં, આ તો તમને જોયા અને ઓળખી કાઢ્યા. તમે મને ન ઓળખ્યો? હું નક્ષત્ર, નક્ષત્ર. બાવાજી, આ ચાળા છોડો ને બીજું ઘર શોધી લો, નહીં તો મારા દીકરાના બાપા છે ને તમારી આ ચુંદડી તમને ઓઢાડી ને ઘરમાં બેસાડી દેશે. હા, મારો પીછો ચુંદડી આપે છે. જાય છે કે નહીં? ઉભો રે. તમારી ચુંદડીએ તો મને ચક્રાવે ચડાવ્યું. મહારાજ, આ તો સંસારીની ચુંદડી. અરે ભોલાનાથે ભીલડીમાં ભરમાયા તો તમારું તે શું ગજુ? એક કામ કરો, ઓઢો આ ચુંદડી અને અખંડ સૌભાગ્યવતી ભવ. અમારે તો આ ભગવા ભલા અને ભક્તિ ભલી. અરે પણ મહારાજ, જો મારા લગનમાં લાડવા ખાવા જરૂર આવજો. હો, અરે જોજો. ક્યાં ગઈ રે? અરે ભાઈ, કોક દી તો અમારી વાટ જોઈને આંગણામાં ઉભા રહો. એ આવો રે.
આવો મારા કપાળના કંકુના ચાંદલા, તમને મોતીએ વધાવું. હવે અહિયામાં ઉમળકો આવ્યો ખરો. લ્યો ત્યારે જમાડો તમારી માના જમાઈને. ભલે. લ્યો. હાલે, આ તો બધું સાવ ખાલી છે. પૂરું ઠાકોર. હે અરે આ હાંડલામાં તો ઉંદરડા હળિયું કાઢે. શું ખાવ? અરે બાયડી, તારો બાપ મરે. હવે મારો બાપ તો તમારા કરતા નાનો છે, ઈ નહીં મરે. કકડાટ ન કરો. શું ખાવ? પેટમાં તો બળતરા હાલી છે. તો આ ખાટી છાશ પીઓ, ઠરી જશે. ખાટી છાશ? સવારે તો કહેતી હતી. શું કહેતી હતી? કે વાલા, આજે તો આખે આખા રીંગણા વઘારી. તે વઘાર્યા તા ને? આખા અડદનું શાક. તે કર્યું તું ને? બાજરાનો રોટલો ને માથે માખણનો લોંદો. પણ એ બધું ગયું ક્યાં? કહું કે એ બધું હરીને ખવડાવ્યું. મારા ભાગનું ખાઈ ગયો? અરે મારું એ આપ્યું. બધું જ ખાઈ ગયો? ના રે, એ ભૂખ્યો છે. પૂછ્યો છે? હા, એને વ્રત છે. એ ખાવા બેસે ને કોઈ પણ ભિખારી આવે એને ખવડાવવાનું. એ ખાતો હતો અને ત્યાં એક ભિખારી આવ્યો, એને આપ્યું. ભિખારીને આપ્યું? પોતાનું ખાવાનું તેને આપ્યું, ત્યાં બીજો ભિખારી આવ્યો, તેને મારું આપી દીધું. બીજાને આપી દીધું? તારા ભાગનું તું આપે, પણ મારા ભાગનું તો મને ખાવા દે. ત્યાં તારું ખાવાનું પણ તેને આપી આવી. મારું ખાવાનું પણ? ત્યાં ત્રીજો ભિખારી આવ્યો, એને તારું ખાવાનું આપી દીધું. મારું ખાવાનું આપી દીધું? મારો બેટો મોટો સત્યવાદી હરિચંદ્ર નો દીકરો ક્યાં છે રહ્યો? વાડામાં. કામનો ખોટો અને મફતનું ખાવાનું. આ નવું ધોતિયું, આ બંડી કોણે આપ્યા? શેઠાણીએ. શેઠાણીએ? જો આમ નામ ચાલતું રહેશે ને તો તું ઘરમાં અને હું વાડામાં. આ કરતા તું શમશાનમાં જા. પૂનમડી, શું છે? શેની રાડો પાડો છો? કાલે બળેવ છે અને હરિયા માથે હેત આવતું હોય ને તો જાજે મશાણમાં રાખડી બાંધવા. હોઠ જા. આખો દિવસ ખા ખાને ખા. કોણ જાણે કેટલા જન્મની ભૂખ લઈને આવ્યો છે દુકાળિયાના પેટનો. ચલો ઉઠ, નાટક ફૂલ વેચીને પાછો આવ, નહીં તો ખાવાનું નહીં મળે. જાયથી. અરે જાયથી કહું છું.
ક્યાં ચાલ્યા શેઠજી? તારા રંગ ભવનમાં રંગ નથી, ઉમંગ નથી. એ જ ઘૂંઘરું, એ જ ઝંકાર, એની એ જ આંખોના કામણ. મદિરા તો પુરાણી હોય એમાં જ મજા છે શેઠજી. જો પ્યાલીનો રંગ બદલાતો રહે તો. ઓય રે રસિયા બાલમ, એક જ ફૂલની ફોરમ નહીં ફાવે કા? હા તો હવે સમજી. વારી જાઉં રે. હૈયું હાથ રહેશે? बताओ एक सोचड़िया. સોંચડિયા? બહુ મૂંખા મૂલી છે. અરે એના ભારો ભાર સુવર્ણ મારો. બોલ ક્યાં છે? તમે આવો તો ખરા. શું નામ છે એનું? આવો. તારા હજુ હમણાં જ પિંજરામાં પુરાણી છે. જરા સંભાળીને છેડજો હા, ક્યાંક ચાંચ ન મારી દે. આ નજરાનું આપના માટે. દયા કરો દેવી, દયા કરો. અરે મારા પ્રાણ હરી લો, પરંતુ પરપુરુષના પડછાયાથી મને દૂર રાખો. દરવાજો ખોલો દે, દરવાજો ખોલો. આ ગુલાબી હોઠને એક જ વાર સુમી લો. અરે ઓ કામાંત પુરુષ, માતાએ તને ગળે વળગાડી વહાલથી તારા હોઠ નથી ચૂમ્યા. તારા? બહેને હેતથી તારા હાલડા નથી ગાયા. તારામાંથી? યૌવનને ઉંમરે પગ મૂકતા જ ઘરની સ્ત્રીએ તને હસીને આવકાર નથી આપ્યો. તારા? છતાં પર નારીના દેહને વીંટળાઈને વાસનાદૃત કરવા આવે. સમજો મહાન, હું એ જનેતા છું, નારી છું, જેને તને જન્મ આપ્યો. અરે આવા ધર્મ અને નીતિના ઉપદેશ તો ગંગાની લહેરોમાં ડુબાડીને નહીં આવ્યો છે. ઉપદેશ? ઓ વિલાસી, આંખ ઉગાડીને જો. આ રૂપની જાળે તું જલી રહ્યો છે ને, એ રૂપ જ નહીં રહે. આ જો. છોડી દો, છોડી દો મને. અભી અગરથી થોડા જાણે છોડી દો, છોડી દો મને. તને છોડાવવા કોઈ નહીં આવે. છોડી દે, છોડી દે. માં! બેટા, બેટા. મારી લાડ લૂંટવા આવ્યા છે. બેટા, રોહિત. બેટા, છોડી દે માં. એને તો હું જીવતો જ સળગાવી નાખીશ. તો કોઈની માં ભયંકર દીકરીની લાડ ના લૂંટાય. દુષ્ટને ક્ષમા. હા બેટા, ક્ષમા આપવી એ જ આપણું ધર્મ. સળગતી આગને પોતાના હાથથી બુઝાવી મને બળતો બચાવ્યો. જેના પર હું બળાત્કાર કરવા ગયો એણે જ મારી રક્ષા કરી. આ તે નારી છે
હે નારાયણ, વિધિના કોઈ વિચિત્ર સંજોગનો ભોગ બની અહીં આવી લાગે છે. મારા પાપનું પ્રાયશ્ચિત. વધાઈ વધાઈ શેઠજી, રંગે તો રમ્યા. મારો પુરસ્કાર આટલા બધા નારાજ કર્યા. રાણ ને રાણ નહીં, મારી બહેન. મારી બહેનને મુક્ત કરવાનું મૂલ્ય. એ મસાણિયા, આંખો ફરીને જો આ મસાણ. અહીંયા હવ હરખા, રાજા હોય કે રંગ, એક જ હાથ અને સૌની એક સરખી રાખ. જીવતા માનવીને અહીં જાજુ ફાવે નહીં, પણ મર્યા પછી જાય ક્યાં? અહીંયા જ આવવાનું આપણી પાસે. એ બાઘા, આમ ડોળા પાડીને જોઈ શું રહ્યો છે? આ તારે રહેવાની ઝૂંપડી, આ હાંડલીમાં રાંધી ખાવાનું અને ઓઢવા માટે આ કામળો. અને હવે તારું કામ. આજ્ઞા કરો સ્વામી. એ સ્વામીના સેવક, વાતો નહીં, કામ કરવાનું કામ. જો અહીં મળતું આવે ને તો એની કરેથી કરમાં અડધું ખાપણ, એક પવાલું ભરીને ચોખા અને એક ચાંદીની મુદ્રા, પછી જ ચિતા સળગાવવા દેવાની. સમજો? સમજો. શું સમજો? અડધું ખાપણ, હા, પવાલો ભરીને ચોખા અને એક ચાંદીની મુદ્રા. હા, હવે ઠેકાણે આવી જશે. આમ જો, આમ જો, તેના લોકો પાસેથી આપણો કર વસૂલ કરી આવ. જા, અરે જા. તો બાજુ ચલો ભાગો. જવાબ કેમ નથી આપતું? બાપુ, માં ફૂલ કોને આપીને આવ્યો છે? પૈસા ક્યાં છે? અરે રે, અરે ના આ શું કરાવો કરે? તમારા લાડકાને. ફૂલ કોકને વેચીને આવ્યો છે અને પૈસાના ઠેકાણા નથી. પૈસા ક્યાં ગયા? બાપુ, ફૂલ કોને વેચ્યા? માં, ફૂલ કોને વેચ્યા? માં. નહીં બેટા, બોલ, શું થયું? જવાબ કેમ નથી આપતો? ફૂલ તું તારી કઈ માને આપીને આવ્યો છું? હશે. થવાનું હતું તે થઈ ગયું. તમારું હતું તે થઈ ગયું. બાળક છે, જરા તો દયા રાખ. જરાક તો દયા રાખ. ચાલ કામ કર, ચાલ. જરાક તો દયા રાખ. ચડનારી ચડી ગઈ અને આ ઉપરની મારા માથે નાખતી ગઈ. તારા જી શેઠજી. વળી પાછું શેઠજી? ભાઈ, આજ રક્ષાબંધન નો દિવસ છે બેન. રાખડી બાંધ. આ સૂતરને તાંતણે બહેનના હેતના અમૃત ભર્યા છે. હા ભાઈ,
આટલા આંધળાભીત થયા છો? મારી તો મારા ધણીને હાથે આ મંત્રીનો દોરો બાંધો. ભાઈ, મારી સગી આંખે જોયું તોય ભાઈ, આ તમારી બેન અને આ તમારું ઘર. હું તો આ ચાલી મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા. ભાઈ, મારા કારણે તમારો સંસાર સળગે, એના કરતા તો હું ચાલી જાઉં. બેન, ખોટું લાગ્યું. એના બોલવા સામે ન જો. ભિક્ષાંદેહી. તમે તો ઝૂંપડીમાંથી મહેલમાં આવી ગયા. સારું સારું, તમને સુખી જોઈ આપણે તો ભાઈ આનંદમાં આવી ગયા. કલ્યાણ લાડુ. ગુરુદેવ, આપના આશીર્વાદ તો જુઓ. મીઠાઈ ની ભિક્ષા મળી. ગુરુદેવ, ગુરુદેવ. જાણું છું. કહો જોઈએ, આ ભિક્ષા કોણે આપી હશે? તારામતી. સાચું સાચું ગુરુદેવ, સાચું. ક્રોધ ન કરો. એક વાત કહું, આપની કસોટી એ લોકો માટે વરદાન બની છે. નક્ષત્ર. ગુરુદેવ, ઝૂંપડીમાંથી હવેલી અને હવેલી જાણે અયોધ્યાનો રાજમહેલ. સુખમાંથી દુઃખમાં અને દુઃખમાંથી પાછા સુખમાં. નારાયણ નારાયણ. નમો દેવશ્રી. સુખ દુઃખ તો બધા મનના કારણો છે. નક્ષત્ર. મહર્ષિ મેરુ ડગે પણ હરિશ્ચંદ્ર નહીં. તપ અને સિદ્ધિની મૂડી તો હારી ચૂક્યા, તોય હરિશ્ચંદ્ર તો અડગ ઉભો છે. એને હું મારા ચરણોમાં નમાવી આંખમાંથી આગ નહીં પણ અમૃત વસાવું. એક હરિશ્ચંદ્ર નહીં, આખું જગત નમશે. નારાયણ નારાયણ.
દીપક બુઝાયો તો આ જગત ને અજવાળી રહ્યા છો. સતયુગ સતયુગ તું ક્યાં છે? ક્યાં છે તારો પ્રભાવ? માતા પિતાના જીવતા બાળક મૃત્યુ પામે જ નહીં. એ સનાતન સત્ય શું લોપાઈ ગયો? બેટા બેટા રોહિત, ઉઠ બેટા. આટલી ઊંઘ સારી નહીં. માના આંસુ સામે તો જો બેટા. માના આંસુ સામે તો જો બેટા. માના આંસુ સામે તો જો બેટા. કોઈ ન સમજ્યું તારી લીલાને, જગના જગ ગાથા. ભાગ્યશાળી છે માતા પિતા જે પુત્રના હાથે અગ્નિ સંસ્કાર પામે છે. અરે રે, કોઈ અભાગણ એકલી શબને લઈને આવે છે. સંસારમાં એનું કોઈ સગું નહીં હોય. દીકરાને હાથે માના અગ્નિ સંસ્કાર હોય બેટા. આજ માં દીકરાને અગ્નિ સંસ્કાર દેવા આવી છે. ભગવાન, પ્રભુ
ચિતાને અગ્નિ પછી આપજો. પહેલા મારો કર આપો. કાશી જેવી પવિત્ર નગરીમાં સ્મશાનનો કર લેવાય છે? સ્મશાનનો નિયમ છે. તું એ તો બધું જ હારી બેઠી છું. શું આપું? અડધું ખાપણ, 1 રૂપાની મુદ્રા, 1 પવાલું ચોખા. લજ્જા ઢકવા અર્ધ વસ્ત્ર ઉર્યું છે. જો તમારો નિયમ જળવાતો હોય તો તારામતી, તારામતી. રોહિત ક્યાં? રોહિત ક્યાં? તારા રોહિત, બેટા રોહિત, બોલ બેટા રોહિત, બોલ. તારા પિતાજી તને બોલાવે છે બેટા. તારા પિતાજી તને બોલાવે છે. એક વાર તો બોલ બેટા, એક વાર તો બોલ. ક્યાં છે રોહિત? ક્યાં છે? રોહિત, બેટા રોહિત. રોહિત બેટા, બેટા રોહિત. બેટા રોહિત, રોહિત. અમને મૂકીને તું ક્યાં ચાલ્યો બેટા? મને મૂકીને તું ક્યાં ચાલ્યો બેટા? રોહિત, રોહિત. બેટા રોહિત, રોહિત, રોહિત. બેટા, બેટા. અયોધ્યાનું રાજ્ય છોડ્યું તું વેચાણી. રોહિત વેચાણો. હું ચાંડાળ બની આ સ્મશાનમાં વસ્યો. હવે આટલું વસમું નહોતું લાગ્યું. એ બેટા રોહિત તમને છોડી ગયો બેટા. રોહિત, રોહિત બેટા, તને શું થયું? આપનું કઠોર ભાગ્ય સાપ અને દોષ થઈ ગયું. અગ્નિદાહ દો. અગ્નિદાહ? હે પ્રભુ, આ તે કેવી કસોટી પત્ની પુત્રને કરતો. તારા, તારા, હું અગ્નિદાહ નહીં આપીશ. તમે અગ્નિદાહ નહીં દો. ના, કારણ મારું કર્તવ્ય મને ના પાડે છે. દીકરાને અગ્નિદાહ દેવાનું બાપ તરીકે તમારું કોઈ કર્તવ્ય નથી. અત્યારે હું માત્ર ચાંડાળ છું. મારું કર્તવ્ય કર લેવાનું. અડધું ખાપણ, પવાલું ચોખા, રૂપાની 1 મુદ્રા. સ્વામી, નારીના સૌભાગ્યની આખરી એંધાણી
મંગળસૂત્ર હા, તમારા ઘરના મૂલ્ય કરતા મોંઘું છે આ ઘરેનું. હું કર માંગુ છું, દાન નહીં. આવડી મોટી કાશી નગરી પડી છે, આ મંગળસૂત્ર વેચીને મારું કર ચૂકવું. સ્વામી, સ્વામી, સ્વામી. જગત માત્રના બધા જ સંબંધો એક જ શબ્દમાં સમાઈ જાય છે, કર્તવ્ય. કોઈના લાડક વાયાનો શબ માર્ગમાં આમ એકલું રજડે છે. કેવો રૂપાળો છે, જાણે રાજકુમાર. બેટા, 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 રાજકુમાર, રાજકુમાર, બેટા. રાજકુમાર ક્યાં છે? રાજકુમાર સ્વામી આખા મહેલમાં જોઈ વળ્યા, રાજકુમાર ક્યાંય નથી. મહારાજ, એક અફવા સંભળાય છે, એક ડાકણ જીવતા બાળકોને ભરકી ખાય છે. જાઓ, ચારે બાજુ તપાસ કરો, ગમે ત્યાંથી પણ કુમારને શોધી લાવો. મારા કુમારના હું સ્મશાનમાં મૂકીને આવી છું. બેટા, ડાકણ કુમારની હત્યા કરી. કુમારની હત્યા ને મેં કરી? ના, 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 પકડી લો એને. ના, મેં કુમારની હત્યા નથી કરી. મેં કુમારની હત્યા નથી કરી. છોડી દો મને, છોડી દો. હરિયા, ઓ હરિયા, હરિયા, હટ. બધા મળદા માથે રોવાનું, અને આપણે આમ જો સાંભળ, રાજાનો હુકમ છે, એક ડાકણનું માથું વાટવાનું છે. ચાલ, અરે જા. બેટા, બેટા, બેટા રોહિત, બેટા રોહિત. મશાનમાં રહ્યો તો મમતા ન ગઈ, જાણે પોતાનો છોકરો ન હોય. જીવતા બાળકોને ભતીજનાર આ ડાકણે રાજકુમારની પણ હત્યા કરી છે. રાજ્યની આજ્ઞા છે કે એનો શિરચ્છેદ કરો. ઉતારીને આ બાઈનું માથું. મારા દેહના પ્રાણ શું આ કર્તવ્ય કરવા માટે જ ટકી રહ્યા છે? ખડક ઉઠાવ ચાંડાળ. જોજો, હાથ કંપે નહીં, નહીં તો જગત કહેશે કે સત્યની કસોટીમાં પતિનો પ્રેમ સત્યવાદી હરિશ્ચંદ્રને હરાવી ગયો. ખડક ઉઠાવ. મોડું થાય છે, રોહિત મારી વાટ જોતો હશે. ખડક ઉઠાવ. આવું છું બેટા, આવું છું બેટા. નાથ,
મારી તારાના છેલ્લા જુહાર. ખરા ઉઠો. હરિશ્ચંદ્ર, આ પાપ કર્મના પાયા માથે કર્તવ્યનું મંદિર બાંધી સત્યનો કલશ ચડાવો છે. મહામુનિ, હજુ એ સમય છે હરિશ્ચંદ્ર. એક વાર કહી દે કે હું હાર્યો તો તને તારું રાજ, પાટ, ધન, ભંડાર બધું એ પાછું આપું. કહી દે એક વાર કે તારું વચન મિથ્યા થયું. મારા સ્વામીની આજ્ઞા એ જ મારો ધર્મ. સત્યના ઘમંડમાં સ્ત્રીની હત્યા એક ક્ષત્રિયને હાથે. હત્યા નથી, કર્તવ્ય છે. ભાવનાથી કર્તવ્ય ઊંચું છે. કર્તવ્ય મહાન છે. હરિશ્ચંદ્ર, ધન્ય. સત્યવાદી હરિશ્ચંદ્ર, તારી કસોટી પૂર્ણ થઈ. સત્યનું આટલું ગૌરવ વિશ્વમાં આ સુધી કોઈએ કર્યું નથી. સત્યના પ્રમાણ રૂપે હું તારા કુળમાં જન્મ લઈશ. જગત મને રામચંદ્રના નામે ઓળખશે. પ્રભુ, પિતાજી! રોહિત! 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 બેટા, મારો બેટા, રોહિત બેટા, મારા લાલ. બેટા, જગતના નાથને નમન કરું બેટા. કલ્યાણ હો. વાહ દેવ, આપને તો દંડવત પ્રણામ. આયુષ્માન ભવ. નારાયણ નારાયણ. એકલા આશીર્વાદથી નહીં ચાલે મહામુનિ. તમારી પ્રતિજ્ઞા. મારું 60,000 વર્ષનું તપ હું હરિશ્ચંદ્રને અર્પણ કરું છું. હરિશ્ચંદ્ર, તમારી સત્યની કસોટીની આ ભવ્ય ગાથા યુગો યુગો સુધી અમર રહે છે. નારાયણ નારાયણ નારાયણ.